નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત વિષયના ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણના 15મા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય નંબર 4.3 એનો છેલ્લો દાખલો 11મો છે એનો અભ્યાસ કરીશું. આની પહેલા ઘણા બધા દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરી ગયા અને આવા જ્યારે કૂટ પ્રશ્નો જૂના પાઠ્યપુસ્તકમાં જે માહિતીવાળા પ્રશ્નો છે એને કૂટ પ્રશ્ન એવું નામ આપેલું હતું. તો જ્યારે આ કૂટ પ્રશ્ન પૂછીએ તો એના ઉપરથી આપણે સૌપ્રથમ આ પ્રકરણની અંદર પહેલા સમીકરણ બનાવશું અને સમીકરણ બની જાય પછી એને તમે ત્રણ રીત આપણે જે શીખ્યા, અવયવીકરણ, પૂર્ણ વર્ગની રીત અને દ્વિઘાત સૂત્રની રીત, તો એ ત્રણમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી તમે આનો ઉકેલ મેળવી શકો છો. બરાબર? તો ચાલો આપણે આ દાખલાનો અભ્યાસ કરીએ. પણ એ પહેલા થોડીક વાત કરી લઈએ કે ઘણા સમયથી ઘણા વિદ્યાર્થી મિત્રો છે બરાબર વિડિયો લેક્ચરમાં જે કામ કરવું છે તે બરોબર કરતા નથી. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે તમે નિયમિત વર્ગો જુઓ અને ખાસ બોર્ડ ઉપર ગણાવવામાં આવતું જે કાર્ય છે એ બોર્ડ વર્ક અને જે વધારાનું લેસન આપે એ તમે નિયમિત કરશો તો આગળ એ તમને ભણવામાં અને આગળના ધોરણોમાં પણ ખૂબ ઉપયોગી થશે. એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર? ચલો 11મો દાખલો જોઈએ. તો અહીં બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો આપણને 468 મીટરનો વર્ગ છે એવું આપી દીધું. જો તેમની પરિમિતિનો તફાવત એટલે કે મોટું ચોરસનું જે પરિમિતિ હોય અને નાના ચોરસની પરિમિતિ બેની તફાવત એટલે આપણે શીખી ગયા બાદબાકી એ 24 મીટર હોય તો એ બંને ચોરસની બાજુઓની લંબાઈ આપણે શોધવાની છે. અહીં આપણને ચોરસના માપ કેટલા છે એ આપ્યા નથી. બરાબર? આપણે ધારી લેવાનું છે અને જે માહિતી આપે એના આધારે આપણે સમીકરણ તરફ જવું છે. તો સૌપ્રથમ આપણે વિચારીએ કે બે ચોરસ, એક નાનું ચોરસ અને એક મોટું ચોરસ. બરાબર? આ નાનું ચોરસ અને મોટા ચોરસના માપ આપણને ખ્યાલ નથી. આપણને ખબર છે કે ચોરસમાં ચારે બાજુના માપ સમાન હોય. આપણે સૌપ્રથમ આ જે નાનું ચોરસ છે એની માપ છે એનું કંઈક માપ આપણે ધારી લઈએ. ધારો કે આ નાના ચોરસની લંબાઈ x મીટર છે. બરાબર? તો બધા જ માપ કેટલા કેટલા થવાના? x મીટર થવાના. બરાબર? આપણે શરૂઆત કરીએ કે ધારો કે નાના ચોરસનું અથવા નાના ચોરસની લંબાઈ x મીટર છે. જો નાના ચોરસની લંબાઈ x મીટર હોય તો એને આધારે રકમમાં આપણને જો ક્ષેત્રફળોનો સરવાળો અને પરિમિતિનો તફાવત આવી બે વસ્તુ આપેલી છે. તો મારે પહેલા નાના ચોરસની જે લંબાઈ છે એને આધારે મને નાના ચોરસની પરિમિતિ મળી જાય, નાના ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. તો ચાલો આપણે સાથે સાથે મેળવી લઈએ. જો લંબાઈ નાના ચોરસની x મીટર હોય તો નાના ચોરસની પરિમિતિ કેટલી થશે? ચાલો વિચારો. નાના ચોરસની પરિમિતિ કેટલી થાય? તો તમને ખ્યાલ છે કે ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? 4 ગુણ્યા લંબાઈ. તો કેટલી થશે નાના ચોરસની પરિમિતિ? 4 ગુણ્યા લંબાઈ આપણે ધારી x મીટર એટલે 4 ગુણ્યા x એટલે 4x મીટર થાય નાના ચોરસની પરિમિતિ. એ જ રીતે નાના ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ સૌપ્રથમ. કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈનો વર્ગ એટલે કે L વર્ગ આવે. આગળ તો હવે નાના ચોરસની લંબાઈ ઉપરથી એની પરિમિતિ એનું ક્ષેત્રફળ મળી ગયું. હાલો હવે આપણે રકમમાં આ વિચાર આવવો જોઈએ આપણને ખાસ કે એમની આ જે બે ચોરસ છે એમની પરિમિતિનો તફાવત 24 મીટર છે. એટલે કે જે આ નાના ચોરસની કઈક પરિમિતિ હોય આપણે મેળવી 4x અને મોટા ચોરસની જે પરિમિતિ કઈક છે એ બેનો તફાવત એટલે કે બાદબાકી 24 મીટર છે. તો આપણને ખ્યાલ હોય કે પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. નાની બાજુની પરિમિતિ 4x છે તો મોટી બાજુની પરિમિતિ 4x થી કંઈક વધારે જ હશે ને, તો જ આની પરિમિતિમાંથી આ નાના ચોરસની પરિમિતિ બાદ કરીએ તો 24 મીટર થાય. એટલે આ માહિતી ઉપરથી મને મોટા ચોરસની કાંઈક પરિમિતિ મળી છે. જો શું કીધું કે બંનેની પરિમિતિનો તફાવત 24 મીટર છે. એટલે કે આ મોટા ચોરસની પરિમિતિમાંથી આ નાના ચોરસની પરિમિતિ બાદ કરો તો 24 થાય. અર્થાત શું?
આ મોટા ચોરસની પરિમિતિ આ નાના ચોરસની પરિમિતિ છે ને એનાથી 24 વધારે હશે. ખ્યાલ આવ્યો? તફાવત તો 24 થઈ ને. આના પરિમિતિમાંથી આની પરિમિતિ બાદ કરો તો 24 આવે. અર્થાત આ મોટા ચોરસની પરિમિતિ નાના ચોરસના પરિમિતિ કરતા 24 મીટર જેટલી વધારે હશે. એટલે જો મને ખ્યાલ આવી ગયો કે મોટા ચોરસની પરિમિતિ કેટલી થશે? મોટા ચોરસની પરિમિતિ બરાબર જે નાના ચોરસની પરિમિતિ હતી ને 4x એનાથી કેટલા વધારે હશે? 24 મીટર જેટલી વધારે હશે. ખ્યાલ આવ્યો? તો 4x + 24 મીટર જેટલી આ મોટા ચોરસની પરિમિતિ એટલે કે ચારેય બાજુનો સરવાળો હશે. તો મોટા ચોરસમાં ચારેય બાજુ સમાન હોય તો ચારેયનો સરવાળો આટલો હોય તેનું 4 વડે ભાંગી નાખું તો મને એક બાજુનું માપ મળી જાય. મળી જ જાય ને. આપણું એનું જ કામ છે. બરાબર? તો આપણે લખીએ કે તેથી મોટા ચોરસની બાજુનું માપ ઈ કેટલું થાય? તો કે ભાઈ પરિમિતિ ભાગ્યા 4 એટલે કે એક બાજુનું માપ મળી જાય. તો પરિમિતિ ભાગ્યા 4 આપણી પાસે પરિમિતિ છે. હા છે. તો એને ભાગ્યા 4 કરો એટલે કે 4x + 24 ભાગ્યા 4 કરો. ચાલો ઉપરમાંથી 4 સામાન્ય નીકળશે. હા 4 સામાન્ય કાઢું તો અહીંયા વધે x. અહીં કેટલા વધશે? 4 સામાન્ય કાઢે એટલે 4 વડે ભાંગો તો 6 આખાના છેદમાં 4 4 4 કેન્સલ એટલે જે મોટો ચોરસ છે તો એનું બાજુનું માપ મને કેટલું મળ્યું? x + 6 મીટર મળ્યું. કેટલું મળ્યું? x + 6 એટલે કે આનું માપ મને x + 6 મીટર જેટલું મળે. તો જો મને નાના ચોરસના માપ ઉપરથી મોટા ચોરસની બાજુનું માપ મળી ગયું. ખ્યાલ આવ્યો કઈ રીતે? તો એના માટે મેં આ સ્ટેપ મને ખાસ યાદ રાખવું પડે. આપણે બધાએ કે બેનો તફાવત 24 છે. અર્થાત મોટા ચોરસની પરિમિતિ નાના ચોરસની જે પરિમિતિ હતી એનાથી 24 વધારે હશે તો જ તફાવત 24 થાય. બરાબર? તો મોટા ચોરસની પરિમિતિ એની બાજુનું માપ મળી ગયું x + 6. તો હવે મને મોટા ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. ઈ મારે શા માટે મેળવવું? તો કે રકમમાં ઈ બે ક્ષેત્રફળ નાના ચોરસનું ક્ષેત્રફળ અને મોટા ચોરસનું જે ક્ષેત્રફળ છે ઈનો મારે સરવાળો આપી દીધેલો છે એટલે બેયના ક્ષેત્રફળ મેળવવા પડશે. જો નાના ચોરસનું ક્ષેત્રફળ આપણે અહીં મેળવી લઈએ લંબાઈનો વર્ગ તો લંબાઈ x મીટર છે તો x નો વર્ગ એટલે x વર્ગ થશે અને મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો વર્ગ થાય. તો નાના ચોરસનું ક્ષેત્રફળ મારી પાસે છે. હવે મોટા ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. મોટા ચોરસનું ક્ષેત્રફળ એ કેટલું થાય? તો કે ભાઈ જે લંબાઈ હોય મોટા ચોરસની એનો વર્ગ જેટલું થવાનું. તો એનો વર્ગ એટલે શું? મોટા ચોરસની બાજુ x + 6 તો x + 6 નો વર્ગ મીટર વર્ગ. તો આ મોટા ચોરસનું ક્ષેત્રફળ મારી પાસે છે. અહીંયા નાના ચોરસનું ક્ષેત્રફળ છે. આપણે સમીકરણ પણ આપી શકીએ કે સમીકરણ 1 અને 2 ઉપરથી અને આપેલ માહિતી પ્રમાણે બંને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 428 મીટર વર્ગ છે. તો આ બેનો સરવાળો કરું એ કેટલો થાય? 468 મીટર વર્ગ. બસ પછી તો આપણી પાસે સમીકરણ આવી છે અને સરળતાથી આપણે એનું સાદુરૂપ આપી શકીએ. બરાબર? અહીં લખીએ કે આપેલ માહિતી પરથી શું બંનેના ક્ષેત્રફળનો સરવાળો એટલે કે x² નાના ચોરસનું ક્ષેત્રફળ વત્તા મોટા ચોરસનું ક્ષેત્રફળ આ જે આખું ક્ષેત્રફળ છે એનો સરવાળો કેટલો થાય? તો કે 468 મીટર વર્ગ જેટલો. બસ હવે આનું સાદુરૂપ આપીએ એટલે દ્વિઘાત સમીકરણ આવે અને એને ઉકેલી આપણને એટલે x ની કિંમત મળી જાય. x ની કિંમત મળે એ કેટલી થશે? નાના ચોરસની બાજુનું માપ એ x મળે એની અંદર 6 ઉમેરો એટલે મોટા ચોરસની બાજુનું માપ મળી જાય. એટલે હવે પછીનો દાખલો ખૂબ સરળ થઈ ગયો. ચાલો આપણે ફટાફટ એનું સાદુરૂપ જોઈએ. તો મને આજે છેલ્લે સમીકરણ મળ્યું અને વધારે સાદુરૂપ આપીએ એટલે આપણે દ્વિઘાત સમીકરણ મળે અને એનો આપણે ઉકેલ મેળવી લઈએ. ચાલો ચેક કરીએ. પહેલા પદનો એમને સાદુરૂપ આપીએ તો પહેલું પદ એ જ રીતે રહેશે. અહીંયા જો આખા કૌંસનો વર્ગ છે એટલે a + b ના વર્ગ સૂત્ર પ્રમાણે આપણે આનું સાદુરૂપ આપી શકીએ. ચાલો તો તમે હવે શીખી ગયા છો એટલે ફટાફટ આપીએ. પહેલા પદનો વર્ગ
વત્તા છે તો વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 12x અને વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 36. હવે આ એના બરાબર 468 છે ને હું ડાબી બાજુ લઈ લઉં તો શું થશે -468 બરાબર 0. ચાલો હવે x વર્ગ પ્લસ x વર્ગ એટલે શું થશે 2x નો વર્ગ. x વાળું એક જ પદ છે એટલે આપણે એને એમ એઝ ઇટ ઇઝ લખી નાખીએ. 36 વત્તા છે 468 ઓછા છે એટલે એક ઓછા હોય એક વત્તા થાય બાદબાકી મોટા પદની નિશાની. 8 માંથી 6 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3, 4 ના 4 એટલે કે 432 વધશે. બરાબર, બાદબાકી તમે કરશો એટલે હજી તમે જુઓ તો અહીંયા બધાને આપણે 2 વડે ભાગી શકીએ એટલે સમીકરણ વધારે સરળ આવે અને પછી એનું સાદુરૂપ આપણને સરળ પડે એટલા માટે. ચલો તો 2 બધામાંથી સામાન્ય કાઢું તો 2 વડે બધાને ભાગવાના એટલે 2 કેન્સલ થઈ જાય. અહીંયા 2 વડે ભાગીએ એટલે 6x, અહીંયા 2 વડે ભાગો તો 2 દુ 4, 2 એકા 2 અને 2 છક 12 એટલે કે 216 વધે. તમારે કારણ લખવું હોય તો અહીં કારણ લખી શકો કે 2 વડે ભાગતા અથવા તો 2 સામાન્ય લેતા આવું તમે લખી શકો. હવે આ 216 છે એના અવયવ આપણે છાવી મેળવી લઈએ અને એને આધારે મધ્યમ પદ આપણે 6 બનાવવું છે. બરાબર, અવયવીકરણની રીત વડે એ સૌથી વધારે સરળ રીત છે. બાકી તમે પૂર્ણ વર્ગની રીત વાપરી શકો, દ્વિઘાત સૂત્રની રીત વાપરી શકો. આપણે અવયવીકરણની રીત જોઈએ તો 216 છે એની હું છાવી મેળવી લઉં તો આપણે વિચાર કરો 216 2 વડે ભાગાલશે એટલે 2 એકા 2, 2 ઠા 16. બરાબર, હજી 2 વડે ભાગાલશે તો કે 2 પંચા 10 અને 2 છ 8, 27 દુ 56, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો આ છાવીમાંથી આપણે જોડ બનાવી અને મધ્યમ પદ આપણે 6 જોઈએ છે પ્લસ 6. તો કઈ કઈ જોડ દઈ શકાય વિચારો. 3 તેરી 9, 9 દુ 18 અને 2 દુ 4 તેરી 12, 12 ને 18 આપણે લઈએ તો આપણને 6 મળી જાય. જો તમે ફાઇન્ડ કરી શકો પહેલા તમે આ 3 ની જોડી લ્યો, આ 3 ની જોડી લ્યો અથવા તો આ 4 ની જોડી, આ 2 ની જોડી એવું લઈને આપણે વિચારવાનું. તો તમે જોડ પસંદ કરશો તો આ 2 3 અને 1 બગડો એટલે 3 તેરી 9 ને 2 18 અને બાકી વધ્યા 2 દુ 4 તેરી 12 એ બીજી. તો 12 ગુણ્યા 18 કરો તો એ 216 આવી જાય અને 18 માંથી 12 બાદ કરો તો 6 આવી જાય. વેરી સિમ્પલ. ચાલો સાદુરૂપ આપીએ. x વર્ગ વત્તા મારે પ્લસ લાવવા છે એટલે 18 હું પ્લસ રાખીશ અને 12 હું માઈનસ રાખીશ. -216 બરાબર 0. ચલો આમાંથી હું x સામાન્ય કાઢું તો અહીંયા શું વધશે x વત્તા 18 માઈનસ અહીંયા હું -12 કોમન કાઢું તો x વત્તા અહીંયા નિશાની ફરી જાય અને આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે અહીંયા પણ 18 આવશે. હવે બંને કૌંસ બરાબર 0 લઈ લ્યો. સોરી, આ બે કૌંસ સરખા તો એકવાર અને બીજા કૌંસમાં બાકી વધેલ x ઓછા 12. હવે બંને બરાબર 0 છે એટલે એકવાર આના બરાબર 0, એકવાર આના બરાબર 0 એટલે શું થશે x વત્તા 18 બરાબર 0 અને x ઓછા 12 બરાબર 0 એટલે x બરાબર -18 આવશે અને x બરાબર +12 આવશે. તો આપણે શીખી ગયા કે અહીં આપણે ચોરસની બાજુનું માપ x છે તો કોઈ બાજુનું માપ ઋણ હોવાનું ભાઈ, ક્યારે ઋણ ન હોય બાજુનું માપ એટલે આ જવાબ માન્ય છે નહીં. બરાબર, આ જવાબ માન્ય ન ગણાય એટલે x બરાબર -18 નહીં પણ આપણે સાચો જવાબ શું આવશે x બરાબર 12. તો x કોના બરાબર આપણે ધાર્યું હતું તો કે નાના ચોરસની બાજુનું માપ ધાર્યું હતું. બરાબર, એટલે હવે તમે લખી શકો કે આમ નાના ચોરસની આપણે જો એની બાજુનું માપ જ શોધવું છે એટલે લખીએ કે નાના ચોરસની બાજુનું માપ કેટલું થશે 12 મીટર જેટલું થશે. કેટલું 12 મીટર. અને આગળ મોટા ચોરસની બાજુનું માપ કેટલું થશે તો એનું માપ કેટલું છે x + 6 જેટલું છે. તો x મળ્યું આપણને 12 + 6 એટલે કેટલું થયું 18 મીટર. એટલે હવે તમે બે જવાબ લખી શકો કે આમ બંને ચોરસમાં નાના ચોરસની બાજુનું માપ 12 મીટર હશે અને મોટા ચોરસની બાજુનું માપ 18 મીટર હશે. બરાબર, એટલે દાખલો ખૂબ સરળ હતો પણ મને આપેલ માહિતી ઉપરથી
મોટા ચોરસની બાજુનું માપ મળી જાય પછી આપણે દાખલો ખૂબ સરળ થઈ જાય. બરાબર? તો અહીં સ્વાધ્યાય 4.3 પૂરો થાય છે. આગળ હવે સ્વાધ્યાય 4.4 નો આપણે અભ્યાસ કરીએ તો એમાં પહેલો દાખલો છે તમે લેસનની અંદર ગણ્યો હતો અને ખૂબ સરળ છે એટલે આવડી જાય. પણ હવે બીજા દાખલા છે થોડાક અઘરા છે, અઘરા નહીં પણ થોડા સમજવા યોગ્ય છે એટલે ત્યાંથી આપણે આગળ વધારે અભ્યાસ કરીએ. ચાલો જોઈએ સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 2. ચાલો તો સ્વાધ્યાય 4.4 માં દાખલા નંબર 2 ની રકમ જુઓ તો કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણ છે, બે દ્વિઘાત સમીકરણ આપ્યા. ઈ સમીકરણના બીજ સમાન હોય તો, જેમ કીધું કે બીજ સમાન છે તો કેનું મૂલ્ય શોધો. એ દ્વિઘાત સમીકરણમાં આપણને કંઈક કે આપેલો છે, બરાબર ને? અર્થાત ઈ કંઈક અજ્ઞાત પદ છે. કઈ સંખ્યા છે એ સંખ્યા આપણે શોધવાની છે, એટલે કે કેનું મૂલ્ય શોધવાનું છે. પણ એ લોકોએ હિન્ટ આપી દીધી કે આ બે સમીકરણ છે ને, બે સમીકરણમાં બીજ મળે છે ને ઈ બીજ સમાન હોય છે, બરાબર? સમાન હશે એવું કહી દીધું. સમાન હોય એનો અર્થ શું? આપણે આગળ શીખી ગયા થિયરીમાં કે બીજ સમાન હોય અર્થાત આ જે દ્વિઘાત સમીકરણ છે b² - 4ac એનો જવાબ શું આવે? શૂન્ય આવે. એટલે આવું આપણે સ્વીકારી લેવાનું કે b² - 4ac શૂન્ય થાય. તો એને આધારે હવે કેની કિંમત આપણને મળી જાય. ચલો આપણે પહેલો દાખલાનો અભ્યાસ કરીએ એટલે વધારે ખ્યાલ આવે. તો જ્યારે આપણે દ્વિઘાત સૂત્ર મદદથી દાખલો ગણીએ છીએ, અહીં સમીકરણ આપી દીધું એટલે તરત આને આપણે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ એટલે a બરાબર શું થાય? અહીં સમીકરણમાં a કેટલો થશે? 2. b કેટલો થાય? તો કે ભાઈ x ની આગળનું પદ ઈ b થાય. અને c શું છે? તો કે ભાઈ અચળ પદ 3. તો મને a b c મળી ગયા. હવે રકમમાં આપી દીધેલું છે કે સમીકરણના બીજ કેવા મળે છે? સમાન હોય. તો આપણે શું લખી શકીએ ભાઈ? સમાન બીજ હોય તો શું લખી શકીએ કે દ્વિઘાત સૂત્રનો જવાબ કેટલો થાય? શૂન્ય થાય. બસ હવે ઉપરથી a b c ની કિંમત આમાં મૂકીએ એટલે આપણને k ની કિંમત મળી જાય. ખૂબ જ સરળ દાખલો. શું કરવાનું? સમીકરણ ઉપરથી a b c મેળવી લેવાના અને હિન્ટ આપી દીધી કે બીજ સમાન હોય. સમાન હોય એની શરત છે કે દ્વિઘાત સૂત્ર 0 થાય. બસ હવે આમાં b a અને c ની કિંમત મૂકો એટલે તમને k નો જવાબ મળી જાય. બરાબર? ચાલો આપણે આમાં કિંમત મૂકીએ તો b નો વર્ગ એટલે કોનો વર્ગ થશે? k નો વર્ગ -4 ગુણ્યા a નું મૂલ્ય કેટલું છે? 2 અને c નું મૂલ્ય કેટલું છે? 3 એના બરાબર 0. જો આ બધું ગુણાકારમાં છે એટલે મેં કાઉન્સ કર્યો કારણ કે બાદબાકીથી અલગ પદ છે માટે. બરાબર? ચાલો હજી એજીડી k નો વર્ગ આપણે એમ નામ લખીએ -4 દુ 8 8 તેરી 24 એના બરાબર 0. ચલો આ ઓછા 24 ને ઓલી બાજુ જવા દો તો k વર્ગ બરાબર શું થશે? +24. હવે મારે તો ખાલી કેનો જવાબ મેળવવો છે તો બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે કે k બરાબર વર્ગમૂળમાં 24. અહીં લખી શકીએ કે બંને બાજુ વર્ગમૂળ લેતા. ચલો હવે વર્ગમૂળ કાઢીએ તો આપણે શીખી ગયા કે પ્લસ ઓર માઈનસ બે નિશાની આવે એટલે કે 24 નું વર્ગમૂળ શું થાય? તો તમને ખ્યાલ છે 24 ના બે ભાગ પડી તો 6 6 24 થાય. શું થાય? 6 ગુણ્યા 4. 4 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે? 2. 6 નું નો નીકળે એટલે વર્ગમૂળ મારે એટલે આપણને k નો સાચો જવાબ મળે k બરાબર પ્લસ ઓર માઈનસ 4 નું વર્ગમૂળ 2 અને 6 વર્ગમૂળમાં રહેશે એટલે આપણને જવાબ મળી ગયો કે પ્લસ ઓર માઈનસ 2 વર્ગમૂળમાં 6. આ k નો સાચો જવાબ. ચલો આગળ આ બીજો દાખલો છે એનો અભ્યાસ કરીએ. તો બીજા દાખલામાં પણ આપણે જોઈએ k ગુણ્યા x આ કૌંસ સાથે ગુણાકારમાં છે એટલે એક કામ કરી શકાય. આને આપણે પહેલા સાદરૂપ આપી દઈએ, અહીં ગુણાવીએ પછી એને 2 સાથે ગુણાવીએ એટલે સાદરૂપ સરળ આવી જાય. ચલો kx ગુણ્યા x એટલે શું થવાનું? kx નો વર્ગ માઈનસ 2 ગુણ્યા kx એટલે શું થશે? 2 ગુણ્યા kx અને વત્તા 6 તો છેલ્લે છે જ તે. બસ હવે આપણને આ સમીકરણ જો આ પહેલા સમીકરણ જેવું આવી ગયું એટલે કે આ સમીકરણ ઉપરથી a મળી ગયો. a કેટલો છે? k. b કેટલો છે? તો કે x ની આગળ હોય ને એ b હોય એટલે કે -2k છે. બરાબર? નિશાની સાથે આપણે લઈ લેવું પડે.
અને c શું છે છેલ્લું પદ તો કે 6 બસ હવે આગળ જેમ લખ્યું એમ કે આપેલ સમીકરણના બીજ સમાન છે એટલે અહીં લખીએ કે આપેલ સમીકરણના બીજ સમાન છે માટે આપણે શું લખી શકીએ b વર્ગ માઈનસ 4 ગુણ્યા a ગુણ્યા c બરાબર 0 લખી શકવાના ચાલો b વર્ગ એટલે કોનો વર્ગ થશે માઈનસ 2k નો વર્ગ માઈનસ 4 ગુણ્યા a કેટલું છે k છે અને એને ગુણ્યા c કેટલું છે 6 એના બરાબર 0 ચાલો સાદુરૂપ આપીએ આપણે માઈનસ 2k નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 અને k નો વર્ગ પણ k વર્ગ ખ્યાલ આવ્યો માઈનસ નો વર્ગ પ્લસ થઈ જાય આગળ સાદુરૂપ આપ્યું માઈનસ 4 6 24 ગુણ્યા k એના બરાબર 0 હવે બંને કૌંસમાં k છે સોરી બંને પદમાં k છે એટલે આપણે એક k સામાન્ય કાઢી શકીએ અને બંનેમાંથી 4 પણ સામાન્ય કાઢી શકાય એટલે 4k સામાન્ય કાઢીએ બધે તેથીની નિશાની ખાસ અવશ્ય ભૂલશો નહીં તો અહીંથી 4 ને 1 k વહી ગયો તો 1 k વધશે અહીં 4 સામાન્ય કાઢ્યા અને k સામાન્ય કાઢ્યા તો 4 વડે ભાગો તો કેટલા વધશે 6 એના બરાબર 0 હવે આવું પદ આવ્યું તો એક આ 4k બરાબર 0 અને એકવાર આના બરાબર 0 એવું લખી શકવાના આપણે એટલે કે 4k 0 અને k - 6 0 હવે 4k સાથે ગુણાકારમાં આ બાજુ જાય એટલે ભાગાકારમાં એટલે k બરાબર 0 અને ઓછા 6 આ બાજુ જાય તો +6 એટલે કે k બરાબર 6 તો મને k ના બે જવાબ મળ્યા પણ હવે વિચારો આપણે k બરાબર 0 લઈએ આ સમીકરણમાં અહીં k બરાબર 0 મૂકો તો અહીંયા 0 મૂકો એટલે 0 ગુણ્યા x વર્ગ એટલે પહેલું પદ 0 થઈ જાય પહેલું પદ 0 થઈ જાય એટલે આ x વર્ગ વાળું પદ વયું ગયું તો x વર્ગ વાળું પદ વયું છે તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય ન કહેવાય એટલે આ k નો જે 0 જવાબ મળ્યો આ શક્ય ન કહેવાય એટલે કારણ આપણે લખી શકીએ કે જો k બરાબર 0 લઈએ તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ રહે નહીં શું દ્વિઘાત સમીકરણ રહે નહીં એટલે k બરાબર સાચો જવાબ આપણને શું મળે 6 મળે બરાબર એટલે કે k બરાબર 6 મળે એનું કારણ પણ આપણે દર્શાવવું પડે એટલે આપેલ બે દાખલા છે ખૂબ સરળ હતા આપણે abc ની કિંમત મળી જાય અને બીજ સમાન છે એટલે આપણે આવું લખી શકીએ અને પછી એની અંદર કિંમત મૂકીને સાદરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જાય બરાબર તો આ દાખલા ખૂબ સરળ હતા હવે પછીના તાસમાં આપેલ સ્વાધ્યાયના આગળ જે અમુક કૂટ પ્રશ્નો છે એ ઉકેલીને આપણે પ્રકરણને પૂરું કરશું પણ ખાસ આની જેવા વધારાના દાખલાઓ છે તમે જાતે અન્ય સાહિત્યમાંથી શોધીને લખવા પ્રયત્ન કરજો આજના તાસમાં આટલું જ રાખીએ છીએ અસ્તુ જય હિન્દ